ઝાડવા, દાદાગીરી કરવા, પોતાનું સિનિયરપણું દેખાડવા અને થોડાકપણોની મજા માણવા માટે 16 સિનિયર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીનો જીવ લઈ લીધો। કેમ કરતા હશે આ વિદ્યાર્થીઓ રેગિંગ? શું આ રેગિંગની ઘટનાને ત્યાં કોલેજના ડીનને જાણ નહીં હોય? અને જો કોલેજના ડીનને જાણ હશે તો પછી આ વિદ્યાર્થીઓ આટલા બેફામ કેમ બન્યા? કેમ પોતાની દાદાગીરી દેખાડવામાં આ 16 સિનિયર વિદ્યાર્થીઓએ એક જુનિયર વિદ્યાર્થીનો જીવ લઈ લીધો? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। શરમ અનુભવ થાય કહેતા કે આ છે આપણા ભવિષ્યના આવનારા ડોક્ટરો। ત્યારે આ વિદ્યાર્થીઓને કડકમાં કડક સજા અપાવવા માટે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। શું પત્ર લખ્યો છે? પત્રમાં શું છે? પહેલા તેના પર નજર કરીએ તો ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેઓ પત્રમાં લખી રહ્યા છે કે મારા મત વિસ્તારમાં ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પાટણની ધારપુર GMERS મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો। ધારપુર મેડિકલ કોલેજમાં પરિચયના બહાને સૌરાષ્ટ્રના 12 વિદ્યાર્થીને સદર મેડિકલ કોલેજના 16 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયાને 3 કલાક ઊભો રાખીને પરિચયના નામે વિવિધ પ્રશ્નો કર્યા હતા। તે દરમિયાન વિદ્યાર્થી અનિલ અચાનક ઢળી પડતા આકસ્મિક મોત નીપજ્યું હતું। ગુજરાતમાં એન્ટી રેગિંગ કાયદો હોવા છતાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે। તેમ છતાં આરોપી વિદ્યાર્થીઓ અને કોલેજ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। અહીંયા ધારાસભ્ય દ્વારા સાફપણે કહેવામાં આવ્યું છે, ભાજપના ધારાસભ્ય છે છતાં મુખ્યમંત્રીને કહી રહ્યા છે એન્ટી રેગિંગનો કાયદો છે છતાં કોઈ પણ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી તેવું ભાજપના જ ધારાસભ્ય મુખ્યમંત્રીને કહી રહ્યા છે। તેઓ વધુમાં લખી રહ્યા છે, મારા મત મુજબ વિદ્યાર્થીઓ તો બદલાતા રહે છે, આથી જે તે કોલેજના વહીવટદારની જવાબદારી નક્કી કરી વહીવટદાર અને આરોપી વિદ્યાર્થીઓ સામે પણ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, જેથી સમાજમાં એક ઉદાહરણ થકી આવી ઘટનાઓને રોક લગાવી શકાય। આરોપી વિદ્યાર્થી અને કોલેજ સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તથા ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમજ મૃતકના પરિવારને ન્યાય આપવા મારી આપ સાહેબ શ્રીને નમ્ર અરજસહ વિનંતી છે। અહીં ધારાસભ્યએ સાફપણે કહ્યું કે જે 12 વિદ્યાર્થી જે જુનિયર હતા જેમનું રેગિંગ કરવામાં આવે છે, આ 16 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમને કડક એક દાખલો બેસાડવામાં આવે, તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને તેઓ કોલેજ વિરુદ્ધ પણ પગલાં લેવાનું કહી રહ્યા છે, શિક્ષાત્મક પગલાં લેવામાં આવે। આરોપી તેમજ આરોપી જે વિદ્યાર્થીઓ છે અને કોલેજ વિરુદ્ધ પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, કારણ કે જે કોલેજમાં આવી ઘટનાઓ બને છે, સિનિયર વિદ્યાર્થીઓ દાદાગીરી કરે છે, રોફ જાડે છે, નગ્ન ડાન્સ કરવાનું કહી દે છે, ચમચીએ ડોલ ભરાવીશું તેવી ધમકીઓ આપે છે। સવાલ એક જ થાય છે કે શું તમારી કોલેજમાં વિદ્યાર્થીઓ આ હદે જો દાદાગીરીએ ઉતરી આવતા હોય તો તમને જાણ કેમ નથી? શું ખરેખર આ કોલેજના ડીનને જાણ નહીં હોય કે આ વિદ્યાર્થીઓ શું દાદાગીરી કરી રહ્યા છે? જુનિયર વિદ્યાર્થીઓ સાથે કઈ હદે વર્તન કરી રહ્યા છે? શું ખરેખર ડીન આ બધી વાતોથી અજાણ હશે? ઘણા બધા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ ભાજપના ધારાસભ્યએ સાફપણે મુખ્યમંત્રીને પત્રમાં કહ્યું છે એન્ટી રેગિંગનો કાયદો છે છતાં કોઈ પણ વિદ્યાર્થીને એન્ટી રેગિંગ હેઠળ કોઈ પણ પ્રકારની સજા મળી નથી કે કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું સાફપણે કહેવામાં આવ્યું છે। અહીં ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે કે કોલેજ વિરુદ્ધ અને આ સિનિયર વિદ્યાર્થીઓ છે જે 16 તેમના વિરુદ્ધ પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે। જોવાનું રહેશે કે અનેક ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર તો લખે જ છે, આ ભાજપના ધારાસભ્યએ પણ લખ્યો છે, પરંતુ આ મુખ્યમંત્રી આ ધારાસભ્યની વાત સાંભળે છે કે નહીં? કારણ કે ગુજરાતમાં અત્યારે સળગતો મુદ્દો કહી શકાય, સમગ્ર ગુજરાતવાસીઓની નજર છે। વાલીઓ પોતાના વિદ્યાર્થીને કોલેજમાં ભણવા માટે મૂકતા હોય છે, સારી રીતે તેઓ વિચારે કે ભણી ગણીને આગળ વધશે, પરંતુ આમના વિદ્યાર્થીઓ જે છે તેમના જે સંતાનો છે તે કોલેજમાં આવીને આ હદે
ગુંડાગીરી અને દાદાગીરી કરે છે તે વાલીઓ પણ અજાણ હશે, પરંતુ અહીં કોલેજ દ્વારા જો શિક્ષાત્મક પગલાં લઈ કોઈ કડક નિયમો બનાવવામાં આવે તો ચોક્કસપણે આ બધી જે દાદાગીરી છે તે અહીં અટકી શકે છે. ત્યારે ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મુખ્યમંત્રી આ પત્ર પર કેટલું પોતાનું ધ્યાન દોરે છે તે જોવાનું રહ્યું. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.